નમસ્કાર, દસ સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ સમાચાર સુરતથી આવી રહ્યા છે કે જ્યાં મહિલાના ઓડિયોને લઈને ગંભીર આક્ષેપ લાગ્યા છે। આપ નેતા પર આ ગંભીર આરોપ લાગ્યો છે, જ્યાં મહિલાએ વિડીયો બનાવીને ગોપાલ ઇટાલિયાને સવાલ પૂછ્યો અને અલથાણમાં બનેલી ઘટનાનો પણ મહિલાએ ઉલ્લેખ કર્યો હતો। આપણે જણાવીએ કે આપ નેતા કાળુ વઘાસિયા પર મહિલાનો ગંભીર આરોપ કે આપ કાળુ વઘાસિયાને બચાવવામાં મદદ કરતો હોવાનો આરોપ લાગ્યો છે। હું પણ પાટીદાર સમાજની દીકરી છું તેવું પીડિતાએ કહ્યું અને કાળુ વઘાસિયાએ મારા પર અત્યાચાર કર્યો હોવાનો પીડિતાએ આરોપ લગાવ્યો। ગોપાલભાઈ કહે છે કે કાળુ વઘાસિયા એમની પાર્ટીનો માણસ જ નથી, તો કાળુના આગોતરા જામીન અરજી માટે આપના લીગલ એડવોકેટને કેમ કામ સોંપવામાં આવ્યું એવો સવાલ પણ પીડિતાએ ઉઠાવ્યો। કાળુ વઘાસિયા સામે 11 એપ્રિલે દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધાઈ છે। આપણે જણાવીએ કે સુરત આપના પ્રવક્તા કાળુ વઘાસિયા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। અહીંના લસકાણા વિસ્તારમાં રહેતી પીડિત મહિલાનો સંપર્ક કાળુ ચતુરભાઈ વઘાસિયાએ ડિસેમ્બર 2024માં સોશિયલ મીડિયાના માધ્યમથી કર્યો હતો। કાળુ વઘાસિયાએ મહિલા સમક્ષ પોતાના અંગત જીવનના રોદણા રોય પીડિતાને ફસાવ્યાનો આરોપ છે। પત્ની સાથે બનતું નથી અને પત્ની લાંબા સમયથી પિયરમાં રહે છે। હું ટૂંક સમયમાં પત્નીને છૂટાછેડા આપી દઈશ અને તારી સાથે લગ્ન કરીશ, તને પત્ની તરીકે સ્વીકારીશ તેવી લાલચ આપી મહિલાને પ્રેમ જાળમાં ફસાવ્યાનો આરોપ છે। મહિલાએ લગ્ન કરવાનું કહેતા જ કાળુ વઘાસિયાએ મહિલાને બીભત્સ ગાળો આપી લગ્ન કરવાનો સાફ ઇનકાર કરી દીધો। જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ છે।